નમસ્કાર દર્શક મિત્રો, તમારી સાથે હું છું મહેન્દ્ર અને આપણે જે 3:30 થી 4:30 કલાકે નિત્યક્રમે આ પ્રમાણે મળીએ છીએ, જ્યાં સોમવારથી શુક્રવાર દરમિયાન આપણે મળતા હોય છે. એવી જ રીતે આજે પણ આપણે જે ભાગલાભનો જે કાર્યક્રમ છે એ અંતર્ગત આપણે મળ્યા છીએ અને દરેક જે રોજબરોજ આપણે જે માર્ગદર્શક તરીકે શ્રી દક્ષેશ શાસ્ત્રીજી પણ આપણી સાથે જોડાતા હોય છે. આવી જ રીતે આજે પણ આપણી સાથે માર્ગદર્શક તરીકે દક્ષેશ શાસ્ત્રીજી જોડાઈ ગયા છે. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. હર હર મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, આપણે સોમવારથી શુક્રવાર દરમિયાન જે આપણે આ ટાઈમે મળતા હોય છે અને તમારા ઘણા બધા ફોન કોલ્સ પણ આવતા હોય છે, જેમાં જે શાસ્ત્રીજી દ્વારા જે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આપણને માર્ગદર્શન પણ આપવામાં આવતું હોય છે અને સાથે જ આપણે અવનવા વિષય પણ સાથે ચલાવતા હોઈએ છીએ. એવી જ રીતે આજે પણ આપણે આ કાર્યક્રમમાં આપણે મળ્યા છે. તો દર્શક મિત્રો, તમારા કોઈ પણ પ્રશ્ન હોય, તમારા દરેક પ્રશ્નો જે છે, ચાહે એ વ્યવસાયને લગતા પ્રશ્ન હોઈ શકે છે, અભ્યાસને લગતા પ્રશ્ન હોઈ શકે છે, કે પછી તમારા દાંપત્ય જીવનને લઈને જમીન કે સંપત્તિને લગતા પણ પ્રશ્ન હોઈ શકે છે. કોઈ પણ પ્રશ્નો તમારા હોય, તમામ જે પ્રશ્નો છે એનું સમાધાન એટલે કે દક્ષેશ શાસ્ત્રીજી. તો અત્યારે તમે તમારા પ્રશ્નો છે એનું જે સમાધાન માટે ફોન કોલ ઉઠાવો અત્યારે, અને અત્યારે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવ્યા છે એ નંબર અત્યારે ડાયલ કરો અને અત્યારે તમારા જે પ્રશ્નો છે એનું સમાધાન શ્રી શાસ્ત્રીજી દ્વારા કરાવો. તો શાસ્ત્રીજી, આવતીકાલે જે કહી શકાય કે જેઠ વદ 11 છે, તો જેઠ વદ 11નું શું મહત્વ હોય છે, કેવી રીતે અસર કરતું હોય છે, એના વિશે આપ થોડું માર્ગદર્શન આપશો. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ જે ભગવાન શિવ છે તેમના ચરણોમાં દંડવત કોટી પ્રણામ. આવતીકાલે યોગીની એકાદશી, જેઠ વદ 11ના દિવસે આવનારી જે એકાદશી હોય છે તે એકાદશીનું નામ છે યોગીની એકાદશી, જેને આપણે સમસ્ત પાપ વિમોચનની એકાદશી પણ કહી શક્યા હોય. કેમ કે એગાડી એવું કહ્યું છે કે ભાઈ આવતીકાલે જે એકાદશી છે એ એકાદશીનું સવિશેષ મહત્વ છે. જ્યારે હવે અષાઢ મહિનો આવશે એટલે ભલીનુમ આવશે ને ભલીનુમ એટલે અષાઢ મહિનામાં બીજના દિવસે રથયાત્રા, જગન્નાથ ભગવાન નગરયાત્રા કરવા નીકળશે. ત્યાર પછી ભલીનોમ આવશે, ત્યારે છેલ્લું લગ્નનું મુહૂર્ત અને ત્યાર પછી દેવપોઢી જશે. એટલે અમારની પછીની જે 11 હશે દેવપોઢી 11. પરંતુ જેઠ મહિનાની જે બે એકાદશી, એ બે એકાદશીનું સવિશેષ મહત્વ છે. જેમ કે આપણે પહેલાં જ જાણ્યું કે ભાઈ જેઠ સુદ જે 11 આવી એને નિર્જલા એકાદશી કે ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે. કે ભાઈ જે ભક્તો 12 માસ સુધી એકાદશીનું વ્રત નથી કરી શકતા, પરંતુ જે વ્યક્તિ કે જે ભક્ત જેઠ સુદ એકાદશી એટલે કે નિર્જલા એકાદશી કરે છે, જેનું બીજું નામ છે ભીમ 11, તો ભીમ 11નું જે વ્રત કરે છે તેમને 12 માસ 11નું એટલે 12 મહિનામાં આવનારી તમામ એકાદશીના વ્રતનું ફળ મળતું હોય છે. તેવી રીતે આવતીકાલે જે યોગીની એકાદશી છે એ એકાદશી યોગીની કહેવાય છે કે ભાઈ આપણે ઘણા ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા ગુરુગ્રહ વિશે એક ચર્ચા જ્યારે કરી હતી જ્ઞાન ગંગામાં, ત્યારે આપણે એવી ચર્ચા કે બ્રાહ્મણામ ભોજયિત્વા ચ પીડા શાંતિ ભવેત ગુરોહો. એવું કહેવાય છે કે જ્યારે બૃહસ્પતિની પીડા હોય અથવા તો ગુરુગ્રહ નબળો બનતો હોય અથવા તો ચાંડાલ જેવા યોગ બનતા હોય ત્યારે બૃહસ્પતિ શાંતિ કરાવી. જો દીકરીના વિવાહની અંદર બાધા આવતી હોય ત્યારે પણ બૃહસ્પતિ શાંતિ કરાવી. પરંતુ બૃહસ્પતિ શાંતિ કરાવ્યા પછી, ગુરુનું વ્રત કર્યા પછી, ગુરુનું દાન આપ્યા પછી પણ જ્યારે બ્રહ્મ પૂજન ન થાય એટલે બ્રાહ્મણામ ભોજયિત્વા ચ પીડા શાંતિ ભવેત ગુરોહો. એવું કહેવાય છે કે બ્રાહ્મણને ભોજન આપો ત્યારે પીડા શાંતિ એટલે પીડાની શાંતિમાંથી મુક્તિ મળતી હોય છે. તો જો એક બ્રાહ્મણને ભોજન કરાવવા જો પીડાની શાંતિ મળતી હોય તો આવતીકાલે યોગીની એકાદશી છે. અને યોગીની એકાદશીનું મહાત્મ્ય સવિશેષ એવું છે કે ભાઈ 80,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું જેટલું ફળ પ્રાપ્ત થતું હોય છે તે ફળ આવતીકાલે જો યોગીની એકાદશીનું વ્રત કરવામાં આવે તો ફળની પ્રાપ્તિ થતી હોય છે. અને તેને સાથે તમામ પ્રકારના પાપ વિમોચની એટલે પુણ્યદાયક એટલે પુણ્યનો ઉદય કરવાવાળી અને પાપનો નાશ કરવાવાળી જો એકાદશી હોય તો ભાઈ 12 મહિનાની અંદર 24 એકાદશી આવે છે. જ્યારે અધિક માસ હોય એટલે ગઈ સાલ આપણે અધિક માસ હતો ત્યારે 26 એકાદશી હતી. તો આમ જનરલી 12 દુને 24 એકાદશીની અંદર જેઠ સુદ એકમની જે એકાદશી છે એ જો વ્રત કરવામાં આવે તો 24 એકાદશીનું ફળ પ્રાપ્ત થતી હોય છે. જ્યારે જેઠ વદની જે એકાદશી હોય જેને યોગીની એકાદશી કહેવાય છે, અને યોગીની એકાદશીનું જો વ્રત કરવામાં આવે તો એવું કહેવાય છે કે પુણ્યનો ઉદય થાય છે, પાપનો નષ્ટ થાય છે અને 80,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું ફળની પ્રાપ્તિ થતી હોય છે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. હાજી, આપની જન્મ તારીખ જણાવશો?
હેલો, અમારી બેબી દીકરીને અત્યારે લગ્ન થાય છે. આપનો અવાજ નથી આવી રહ્યો, ફરી એકવાર બોલશો? 2002 ફરી એકવાર બોલશો? 19/8/2002. 19/8/2002. હા. ઓકે, જન્મ સમય લગ્ન ત્યારે જન્મ તારીખ 2:45 બપોરના બપોરના 2 વાગે, 2:45 2:45 બપોરે. અને જન્મ સ્થળ કયું છે? 2:45 જી, જન્મ સ્થળ? 2:45 જી, જન્મ સ્થળ જણાવશો? રાજકોટ. રાજકોટ. અને શું નામ છે બેબીનું? એનું લગ્ન અત્યારે થશે અને કેવું રહેશે? જી, બેબીનું નામ શું છે? અમિતા. ઓકે જી, જી શાસ્ત્રીજી. જી, દીકરીનો વ્યભિચારનો પ્રશ્ન છે. 19/8/2002 બરાબર છે ને? જન્મ 22 વર્ષ થયા આશરે. અત્યારે આપણે વાત કરીએ તો વિવાહ માટે તો અહીં ગાડી પતિ પત્નીના સ્થાનની અંદર ગોચરમાં ગુરુનું પરિભ્રમણ છે. અને એવું કહેવાય કે ભાઈ જ્યારે દીકરીને વિવાહની અંદર જો બાધક આવતી હોય તો બૃહસ્પતિ શાંતિ કરાવી, જે હમણાં જ આપણે વાત કરી. પરંતુ એ દીકરીની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર છે અને શુક્ર લાભ સ્થાનમાં છે અને ભાગ્ય સ્થાનમાં બૃહસ્પતિ કર્ક રાશિના ઉચ્ચ અવસ્થાના છે. એટલે હજી 2 વર્ષની વાર છે. એટલે એવું કહી શકાય કે 2026માં જ્યારે ગુરુ મહારાજ કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે ત્યારે એમના સંપૂર્ણ વિવાહ યોગ બનશે. અહીં ગાડી મંગળ કે એવો કોઈ દોષ છે નહીં, ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ પતિ પત્નીના સ્થાનની અંદર રાહુ ગ્રહ રહેલો છે. એ માયાની અંદર ખોટા નિર્ણય ન કરાવે, ખોટા પાત્રો સાથે લગ્ન ન થાય તેની સાવધાની રાખશો. અને ગુરુવારનું વ્રત કરાવો અને કાલસર્પ યોગ છે એ કાલસર્પનું નિરાકરણ કરાવવું આવશ્યક છે. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે જેઠ વધ જે 11 છે એની વાત કરતા હતા, પરંતુ પ્રશ્ન એ થાય છે અહીંયા કે જે આપણે કહ્યું કે એક વર્ષમાં જે 24 જે એકાદશી આવતી હોય છે, જેમાં જે વધ અને શુદ્ધ એ પ્રમાણે આવતી હોય છે, તો આમાં કઈ જે એકાદશી છે એ વધારે ઇફેક્ટિવ રહે છે, જેનાથી વધુ લાભ મળતા હોય છે? સામાન્ય એવું કહી શકાય કે ભાઈ કૃષ્ણમ વંદે જગતગુરુ. જે પ્રમાણે આપણે જ્યારે દરરોજ ભાગ્યલાભના પ્રોગ્રામ પ્રારંભ થાય ત્યારે જેવું મંગલાચરણ કરી અને જે આપણે ભાગ્યલાભના પ્રોગ્રામનો પ્રારંભ કરીએ છીએ એ મંગલાચરણની અંદર કહ્યું છે કે શિવાય ગુરવે નમઃ. એટલે જગતગુરુ નમસ્તુભ્યમ. આ જે ઓલ યુનિવર્સલ છે એના તમામના જો યુનિવર્સલના જો ગુરુ હોય ને તો ભગવાન શિવ છે. જગતગુરુ નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ. શિવ એટલે કલ્યાણ, કલ્યાણકારી માર્ગ પ્રદાન કરનાર કે કલ્યાણકારી બુદ્ધિ વિદ્યા પ્રદાન કરનાર ભગવાન શિવ છે. તેવી જ રીતે કૃષ્ણમ વંદે જગતગુરુ. આજે આખું જે જગત છે એ જગતના ગુરુ છે કૃષ્ણ પરમાત્મા છે. સાચા હૃદયથી જ્યારે કૃષ્ણ પરમાત્માને યાદ કરવામાં આવે તો કૃષ્ણ પરમાત્માની કૃપાથી તમામ પ્રકારની મુશ્કેલીમાંથી માર્ગ મળતો હોય છે. એટલે એકાદશીનું સવિશેષ મહત્વ એવું છે કે 12 મહિનાની અંદર જે 24 એકાદશી આવે છે, 24 એકાદશીનું અલગ અલગ મહાત્મ્ય છે. જેઠ વધની જેમ મહેન્દ્રભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે બંનેમાંથી કઈ ઇફેક્ટિવ વધારે છે, એટલે કયા વધારે ફળ આપે છે. પરંતુ બંને એકાદશીની અંદર અલગ અલગ મહાત્મ્ય છે. એવું કહી શકાય ભાઈ આપણે ઘઉં છે તો ઘઉંના લોટ બનાવી અને એની આપણે પૂરી પણ બનાવી શકીએ છીએ. ઘડી પૂરી એટલે વેઠવી પણ બનાવી શકાય, રોટલી પણ બનાવી શકાય, ભાખરી પણ બનાવી શકાય અને લાડુ પણ બની શકાય. પરંતુ છે તો ઘઉં એક જ. એટલે જેમ ઘઉંના અન્નમાંથી અનેક પ્રકારની જે આપણે વાનગી બનાવી શકતા હોઈએ છીએ, એવી જ રીતે 12 માસની અંદર 24 એકાદશી આવે છે અને 24 એકાદશીના અલગ અલગ ફલ કથન એટલે મહાત્મ્ય છે. એટલે જેઠ મહિનાની જે 2 એકાદશી આવે છે, પહેલી જે એકાદશી છે એ નિર્જલા એકાદશી છે. એટલે ત્યાં આગળ અમૃતપાન એટલે આમ્ર રસનું પાન કરીને જ એકાદશીનું વ્રત કરવાનું હોય છે. એટલે એ દિવસે અન્ન અને જલનું બંનેનો ત્યાગ કરવાનો છે. જ્યારે 12 માસની તમામ જે એકાદશી છે એ તમામ એકાદશીની અંદર કેવલ અન્નનો ત્યાગ કર્યો છે, જલનો ત્યાગ કર્યો નથી. પરંતુ જેઠ સુદ એકાદશીના દિવસે જલનો પણ ત્યાગ કર્યો છે. અને એ દિવસે જલ અને અન્નનો ત્યાગ કરવામાં આવે તો 12 મહિનાની જે 24 એકાદશીનું જે વ્રત કરવામાં આવે અને વ્રતનું જે ફળની પ્રાપ્તિ થતી હોય છે એ એક જ એકાદશીના વ્રત કરવાથી ફળની પ્રાપ્તિ થતી હોય છે. એટલે એનું મહત્વ અલગ થઈ ગયું. હવે એની સાથે વધની વાત કરીએ. ભાઈ જેઠ વધ એકાદશી જે આવતીકાલે છે યોગઈની એકાદશી. એટલે આપણે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર એવું કહેવાય ભાઈ શરીરથી પાપ થાય, વાણીથી પાપ થાય અને મનથી પાપ થાય. એટલે આપણે છે ક્યારેક જ્યારે આપણે ડિસ્ટર્બ હોઈએ અને ક્યાંક મુખમાંથી કંઈક અપશબ્દ કે કોઈને ન ગમે એવા અદુષ્ટ ભાષણા સંતુ, એવું કંઈક ભાષણ એટલે શબ્દ બોલાઈ જાય અને ક્યારેક સામેવાળા વ્યક્તિને દુઃખ થાય, ક્યારેક સામેવાળા વ્યક્તિ જ્યારે આપણને કંઈક બોલે ત્યારે દુઃખ થાય. એટલે અદુષ્ટ ભાષણા સંતુ મા સંતુ પર નિંદકા. કોઈની આપણાથી નિંદા થઈ ગઈ કે કોઈ કે આપણી હોય, ન પીવાની વસ્તુ પીધી હોય, ન જવાની જગ્યાએ આપણે ગયા હોઈએ,
ચોરી ઇત્યાદિ થઈ ગયું હોય, આપણા કારણે કોઈકના જીવનની અંદર જ્યારે ક્લેશ કંકાસ થયો હોય તો આવા જે પાપ થતા હોય છે, શરીરથી પાપ થતા હોય છે, મનથી જે પાપ થતા હોય છે, આવા તમામ પ્રકારના જે કાયિકાદી જે પાપ થતા હોય છે, એ પાપમાંથી ભગવાન શ્રી વિષ્ણુ પરમાત્મા આપણને મુક્તિ આપતા હોય છે. જી. એટલે કહેવાય છે જી. ઓકે, તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો હા જી, આપની જન્મ તારીખ જણાવશો? જય જી, જન્મ તારીખ જણાવશો? એ આપણે છે ને 4/7/2004. 4/7/2004. હા, ઓકે અને એનું ભણવામાં ભવિષ્ય કેવું રહેશે? જી, એની જન્મ સમય કયો છે એનો? એનું 4/7/2004 જુલાઈ. 4/7/2004 જુલાઈ. અને જન્મ સમય કયો છે? સમય? જુનાગઢ. ઓકે, જન્મ સમય કયો છે? કેટલા વાગે જન્મ થયો હતો? 1:27 રાત્રે. રાત્રે 1:27. ઓકે, અને શું નામ કીધું? જયભાઈનો શું પ્રશ્ન છે? એને અત્યારે ભણવામાં કેવું રહેશે એના માટે? અચ્છા, ભણવામાં કેવું રહેશે? જી જી શાસ્ત્રીજી. જુનાગઢમાં જન્મ છે, મધ્યરાત્રિએ 1:27 એટલે 4 તારીખે, એટલે 3 તારીખે રાત્રે 4 તારીખે બાળકનો જન્મ થયો જયભાઈનો. બરાબર છે ને? વિદ્યાસ્થાનનો માલિક સૂર્ય છે, એટલે જ્યારે આત્મવિશ્વાસથી જ્યારે અભ્યાસ કરશે તો ચોક્કસ તેમને ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થશે. કારણ કે વિદ્યાસ્થાનનો માલિક લાભ સ્થાનમાં એટલે પોતાનાથી 11મા સ્થાનમાં છે. એટલે 11મા સ્થાનમાં જ્યારે સૂર્ય હોય ત્યારે આત્મવિશ્વાસ સાથે જ્યારે અભ્યાસ કરવામાં આવે એટલે વધુ પરિશ્રમ કરે તો ચોક્કસથી સફળતા પ્રાપ્ત થાય. અહીં ગાડી વિદ્યાસ્થાનનો કારક ગ્રહ બૃહસ્પતિ છે, 5મા સ્થાનનો કારક ગ્રહ, અને 5મા સ્થાનમાં જ ગુરુ ગ્રહ છે. એટલે ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય. પરંતુ એવું કહેવાય છે કે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કે ભાઈ સિંહસ્થ ગુરુને બળવાન કહેવાયો નથી. એટલે અહીં ગાડી ભલે 5મા સ્થાનનો કારક ગ્રહ સ્વગ્રહી હોવા એટલે સ્વસ્થાનમાં હોવા છતાં પણ સિંહ રાશિમાં હોવાથી એ ક્યારેક કારકો ભાવ નાશાય, જે સ્થાનનો કારક થાય એ સ્થાનનો બાધક થતો હોય છે. એટલે અહીં ગાડી ગુરુ ગ્રહના કારણે ક્યારેક બેદરકારી આવે તો ગુરુનો વ્રત કરાવજો, ગુરુનું દાન કરાવજો, ચોક્કસ ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય એવા ગ્રહ દેખાય છે. તેની સાથે કાળસર્પ યોગ પણ બની રહેલું છે. એટલે કાળસર્પ યોગ હંમેશા બેદરકારી કરાવે, આળસ પ્રમાદ કરાવે. તો એ ગાડી કાળસર્પનું પૂજા કરાવી, ગુરુવારનું વ્રત કરાવશું, ચોક્કસ ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય તેવા ગ્રહ યોગ બતાવી રહેલ છે. જી બિલકુલ. તો શાસ્ત્રીજી, આપણે જે વાત કરતા હતા કે આવતીકાલે જે છે જેઠ વધ જે 11 છે, અને એ પ્રશ્ન આપણે પૂછ્યો હતો કે જે એક તો શુદ્ધ 11 અને એક વધ 11, તો આ બે 11 આવે છે, જેમાં કઈ 11માં વધુ ફળ મળે છે? આ પ્રશ્ન આપણે વાત કરતા હતા. એટલે એ પ્રમાણે આપણે જે ચર્ચા કરી કે ભાઈ બંને એકાદશીનું અલગ અલગ જ ફળ છે. 14 એટલે 12 દુને 24 એકાદશી, 24 એકાદશીનું અલગ અલગ ફળ છે. એટલે આ 11 કરવાથી વધારે ફળની પ્રાપ્તિ થાય. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, મારા બાબા વિશે પૂછવાનું છે. જી, આપના બાબાની જન્મ તારીખ જણાવશો? 18/4/2014. 18/4/2014. જન્મ સમય? 7:10. 7:10. સવારે કે સાંજે? સાંજે. સાંજે. જન્મ સ્થળ કયું છે? પોરબંદર. પોરબંદર. અને શું નામ છે આપના બાબાનું? નહીં. જી, એમની સમસ્યા શું છે? સમસ્યા ખાલી ભણવામાં કેવું રહેશે ને ભવિષ્ય કેવું રહેશે? ભણવામાં કેવું રહેશે, ભવિષ્ય કેવું રહેશે? જી જી શાસ્ત્રીજી. 18/4/2014 ભણવા અને ભાગ્ય ભવિષ્ય. તો એવું કે વિદ્યાસ્થાનનો માલિક શનિ ગ્રહ છે, અને શનિ ગ્રહ એ ગાડી દીકરાની કુંડલીમાં ઉચ્ચનો બળવાન છે, રાહુ સાથે જે શ્રાપિત દોષ છે. પરંતુ ઉચ્ચ અને બલિષ્ઠ હોવાથી તુલા લગ્નનો કારક શુક્ર, અને શુક્રના ઘરમાં શનિ ને શનિના ઘરની અંદર શુક્ર, એટલે શુભ પરિવર્તન યોગ બળવાન, અને એ પણ ઉચ્ચ ગ્રહ થઈને જ્યારે બનતા હોય એટલે ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય, અને વિદ્યા દ્વારા ઉત્તમ પ્રકારના યશ પ્રતિષ્ઠા કીર્તિ માન સન્માન થાય તેવા ગ્રહ છે. તેની સાથે શનિ અને રાહુનું જે પરિવર્તન, આ શનિ રાહુની જે યુતિ છે એ શ્રાપિત દોષ છે. એટલે બાળકનામાં યુક્તિ પ્રયુક્તિના પણ એક વધારે જ્ઞાન પ્રજ્ઞા શક્તિ છે. એટલે ભણવા બાબતમાં ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આગળ જ્યારે શનિ અને શુક્રનો પરિવર્તન યોગ બનતો હોય તો આવા બાળકો ક્યારેક ગેરમાર્ગે દોરાતા હોય અને ખોટા નિર્ણય કરતા હોય છે. તો ગેરમાર્ગે ન જાય તેની સાવચેતી રાખશો તો ચોક્કસથી વિદ્યાસ્થાન અને પ્રથમ એટલે તનુભાવનો પરિવર્તન યોગ શનિ શુક્રનો ઉત્તમ પ્રકારની વિદ્યા અને ઉત્તમ પ્રકારનું જીવન પ્રદાન કરી શકે એવા ગ્રહ દેખાઈ રહ્યા છે. શનિ મંદ ગ્રહ છે, એટલે કદાચ ધીરે ધીરે અભ્યાસ પ્રાપ્ત થાય
એકદમ પ્રજ્ઞાશક્તિ ન વધે તો ચિંતા કરવાની આવશ્યકતા નથી. ભાગ્યનો જે માલિક છે એ એમની કુંડલીમાં બુધ છે અને બુધ નીચનો છે એટલે ક્યાંક ભાગ્ય બળના અભાવના કારણે વિદ્યા અભ્યાસમાં રૂકાવટ આવવાની પણ સંભાવના છે. તો બુધનું દાન કરવું, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા અથવા તો વિષ્ણુ ભગવાનનું યજન કરવાથી જે ભાગ્ય સ્થળનો માલિક બુધ નીચનો છે એનું જે અશુભ ફળ છે એ ધીરે ધીરે શાંત થશે. અને બુધવારના દિવસે લીલું ઘાસ, ગાયોને ઘાસ અને કબૂતરાઓને અથવા તો ગરીબને જો મગનું દાન કરાવશો તો પણ એક ઉત્તમ ભાગ્ય પ્રબળ બનશે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. નમસ્કાર. જી નમસ્કાર, આપની જન્મ તારીખ જણાવશો? હા, મારા બાબા વિશે પૂછ્યું હતું. જી, આપના બાબાની જન્મ તારીખ? 24/9/1988. 24/9/1988. જન્મ રાત્રે 9:15. રાત્રે 9:15. ઓકે. જન્મ સ્થળ? 9:15 અને જન્મ સ્થળ છે અમદાવાદ. અમદાવાદ. શું નામ છે આપના બાબાનું? શૈલેષ. શૈલેષ. એના ઓકે. લગ્ન વિશે પૂછ્યું છે. લગ્ન વિશે. ઓકે. જી શાસ્ત્રીજી. 24/9/1988 છે અને લગ્નનો પ્રશ્ન છે. લગ્ન થયા નથી. પતિ પત્નીના સ્થાનનો કારક ગ્રહ શુક્ર છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક પણ શુક્ર છે ને એ માતાના સ્થાનમાં ચંદ્રના ઘરમાં છે. એટલે વિવાહમાં બાધા આવવાની સંભાવના વધારે છે કારણ કે માતાના સ્થાનનો માલિક, સુખ સ્થાનનો માલિક ચંદ્ર છે. એ ચંદ્ર રાહુનો જે ગ્રહણ યોગ થયેલો છે, ગ્રહણ યોગના કારણે મળવા પાત્ર જીવનના જે લાભ છે એ લાભ મળતા નથી. પત્ની સ્થાનનો માલિક જે શુક્ર છે અને કારક ગ્રહ છે એ ચતુર્થ સ્થાનમાં છે, એ પણ બળવાન નથી. એટલે શુક્ર અને ચંદ્રના ઉપાય કરશો. ખરાબ યોગ છે એનું નિરાકરણ કરે એટલે ગ્રહણ યોગનું નિરાકરણ કરાવી અને શુક્રનું સારામાંનું રત્ન જો ધારણ કરશે તો શીઘ્ર આ વર્ષે લગ્ન યોગ થાય એવા ગ્રહ પ્રબળ બતાવી રહ્યા છે. પરંતુ એ ગાડી સડાસતી પનોતી પણ ચાલે છે. એટલે કુંભ રાશિની જે પનોતી છે, પનોતીના કારણે લગ્નમાં રૂકાવટ આવશે, વિઘ્ન આવશે. પરંતુ જો હનુમાનજીની ભક્તિ કરશે, દાદાના આશીર્વાદથી ધીરે ધીરે સફળતા મળવાના યોગ આ વર્ષે વધારે દેખાઈ રહેલ છે. જી બિલકુલ. જી શાસ્ત્રીજી, તો આપણે જે 11સની વાત કરતા હતા એમાં જે સુદ અને વદ આ બે 11 હોય છે એમાં કયું ફળ વધુ મળે છે એની વાત કરતા હતા. જે આપણે જાણીએ કે ભાઈ સુદ પક્ષની અંદર નિર્જલા એકાદશી અને ભીમ એકાદશી બંને એક જ નામ છે અને એ દિવસે અન્ન અને જલનો બંનેનો ત્યાગ કરવાનો આવે અને જો એકાદશી વ્રત કરવામાં આવે તો 12 માસના એકાદશીનું ફળ મળતું હોય છે. પરંતુ બીજી બધી જે એકાદશી જેમ કે ભાઈ આવતીકાલે જે એકાદશી જલનો ત્યાગ નથી કર્યો, કેવલ ને કેવલ અન્નનો ત્યાગ કર્યો છે. એટલે આવતીકાલે જે યોગીની એકાદશી છે એ યોગીની એકાદશીનું સવિશેષ મહાત્મ્ય છે કે ભાઈ પુણ્યનો ઉદય થાય અને પુણ્યથી જ બાળકને દરેક સંપત્તિ સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. જી બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. 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 નમસ્કાર સાહેબ. હલો. હા, બોલો સર. જી, આપની જન્મ તારીખ જણાવશો? મેરેજ માટે આપણે જી જી, જન્મ તારીખ જણાવશો પ્રથમ? હા, હા જી, જન્મ તારીખ જણાવો. એના માટે શું કરવું પડે મેરેજ માટેના? હલો. જી હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે જે 11સની વાત કરતા હતા. તો આવતીકાલે કેવલ ને કેવલ અન્નનો ત્યાગ રાખ્યો છે. એટલે ભીમ એકાદશી એટલે જેઠ સુદ એકાદશીના દિવસે અન્ન અને જલનો બંનેનો ત્યાગ કરવાનો. પરંતુ આવતીકાલે જે એકાદશી છે એ એકાદશી કેવલ અન્નનો ત્યાગ કરી અને વ્રત કરવાનું હોય છે જેનું નામ છે યોગીની એકાદશી. અને યોગીની એકાદશીના દિવસે જલનો ત્યાગ કરી અને વ્રતનો જો પૂરેપૂરા નિયમનું પાલન કરી અને વ્રત કરવામાં આવે તો પુણ્યનો ઉદય થાય છે, પુણ્ય જાગૃત થાય છે અને પાપમાંથી મુક્તિ મળે છે. અને સવિશેષ એવું કહેવાય છે કે ભાઈ પાપોહમ પાપ કર્માહમ પાપાત્મમ પાપ સંભવમ ત્ર્યાહિમામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ. પુંડરીકાક્ષ એટલે ભગવાન શ્રી હરિ વિષ્ણુના 1000 નામ છે. એમાંથી એક નામ છે જગન્નાથજી નામ છે, જેનો આપણે નગર યાત્રા પણ હવે નીકળવાની છે સરસુદ બીજના દિવસે. તો એવી જ રીતે એક નામ છે પુંડરીકાક્ષ. અને આગળ કહ્યું છે પાપોહમ પાપ કર્માહમ, હું પાપી માણસ છું અને પાપ કર્મની અંદર રચી પચી રહેલો છું. ત્રાહિમામ શરણાગતમ, અને આ જગતના પાપથી અને દુષ્કર્મથી હું ત્રાહિમામ થઈ ગયો છું, દુઃખી થઈ ગયો છું. હે પરમાત્મા, હું આપને શરણે આવ્યો છું. ત્રાહિમામ ચંદ્રકાક્ષ પુંડરીકાક્ષ એટલે ભગવાન શ્રી હરિનું એક નામ છે પુંડરીકાક્ષ છે. અને પુંડરીકાક્ષ એટલે વિષ્ણુ પરમાત્માને કરવામાં આવ્યું છે કે ભાઈ સર્વ પાપ હરો હરિ. હરો એટલે દૂર કરો. શું દૂર કરે? તો ભાઈ સર્વ પાપો, દરેક પ્રકારના પાપ. હરો એટલે દૂર કરો.
હરિ એટલે નારાયણ, હે શ્રી હરિ નારાયણ વિષ્ણુ પરમાત્મા, આજે હું યોગીની એકાદશીનું વ્રત કરું છું. એ વ્રત કરવાથી મારા તમામ પ્રકારના જે પાપ છે એ પાપ નષ્ટ થાય અને મારા પુણ્યનો ઉદય થાય, મારા ભાગ્યનું બળ વધે, મારા ભાગ્યના દરવાજા જે દ્વાર બંધ છે એ ખુલ્લા થાય, મારા પુણ્યના જે દ્વાર બંધ છે તે ઉદય થાય. અને યોગીની એકાદશી વ્રત કરવાથી જે એક બ્રાહ્મણનું ભોજન કરાવવાથી અનેક ગણા પુણ્યના ફળની પ્રાપ્તિ થતી હોય છે, પરંતુ યોગીની એકાદશીના દિવસે જો વ્રત કરવામાં આવે તો 80,000 બ્રહ્મ ભોજન કરાવેલા બ્રાહ્મણોનું ભોજનનું જે ફળ પ્રાપ્ત થાય એ એક જ વ્રત કરવાથી ફળની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આવતીકાલે જે યોગીની એકાદશી છે એ યોગીની એકાદશી જો વ્રત કરવામાં આવે તો ચોક્કસથી પાપમાંથી મુક્તિ મળે છે, પુણ્યનો ઉદય થાય છે, ભાગ્યના દ્વાર ખુલે છે અને તેની સાથે સાથે 80,000 બ્રહ્મ ભોજન કરાવવાથી જે ફળ પ્રાપ્તિ થતી હોય છે તે ફળની પ્રાપ્તિ કેવલ એક યોગીની એકાદશીના વ્રત કરવાથી પ્રાપ્તિ થતી હોય છે. એટલે આવતીકાલની જે એકાદશી છે સવિશેષ મહત્વ છે કે પુણ્યનો ઉદય થાય, કેમ કે ભાગ્યમાં ના હોય ને તો ક્યારેય પ્રાપ્ત થતું નથી. ભાગ્ય વિના નર પાવક નહીં. ગમે તેટલો પરિશ્રમ ઉદ્યમ મહેનત કરવામાં આવે પણ જ્યારે ભાગ્યનું બળ અને ભાગ્યનું પાંદડું જ્યારે આપણને સાથ ન આપે તો સફળતા ન મળે. એટલે ભાગ્યના સાથની પ્રાપ્તિ કરવા માટે, પુણ્યના ઉદય કરવા માટે અને બ્રહ્મ ભોજનના જે યજ્ઞનું જે ફળ છે એ ફળની પ્રાપ્તિ કરવા માટે જો આવતીકાલની જો વ્રત કરવામાં આવે તો ચોક્કસથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે અને શ્રી હરિનારાયણની કૃપાથી ભાગ્યના દ્વાર ખુલતા હોય છે. જી જી શાસ્ત્રીજી. તો દર્શક મિત્રો, તમારા કોઈ પણ પ્રશ્ન હોય, ચાહે અભ્યાસને લગતો પ્રશ્ન હોઈ શકે છે, વ્યવસાયને લગતો પ્રશ્ન હોઈ શકે છે, સંપત્તિનો પ્રશ્ન હોઈ શકે છે, દાંપત્ય જીવનનો પણ પ્રશ્ન હોઈ શકે છે, કોઈ પણ પ્રશ્ન હોય, તમામ જે પ્રશ્નો છે તમામ પ્રશ્નોનું જે સમાધાન છે શાસ્ત્રીજી દ્વારા કરવામાં આવશે. તો અત્યારે જ ફોન ઉપાડો અને જે ટીવી સ્ક્રીનમાં જે નંબર જે બતાવ્યા છે એ નંબર ડાયલ કરી અત્યારે તમારી સમસ્યા છે તેનું સમાધાન કરાવો. તો આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો, તમારો અવાજ બહુ ધીમો આવે છે. હેલો, આપની જન્મ તારીખ જણાવશો? હા, ડોટરની જન્મ તારીખ જણાવશો? હા, પહેલા તમે જન્મ તારીખ જણાવશો, જન્મ સમય અને જન્મ સ્થળ. તો પહેલા જન્મ તારીખ જણાવશો. 18/1/1988. ઓકે, જન્મ સમય 9:55 સવારે કે સાંજે? સવારે. અને બરોડાથી. શું નામ છે દીકરીનું? ઓકે, અને શું પ્રશ્ન છે? મેરેજ નથી થયા એના. ઓકે જી શાસ્ત્રીજી. 18 જાન્યુઆરી 1988 તારીખ બરાબર છે ને સાહેબ? અહીં ગાડી લગ્નનો પ્રશ્ન છે. પતિ પત્નીના સ્થાનનો કારક ગ્રહ શુક્ર અને માલિક સૂર્ય થાય છે અને સૂર્ય પોતાનાથી 6થા સ્થાનમાં એટલે દ્વાદશ ભાવની અંદર થાય છે અને કુંડલીની અંદર એવું કહેવાય ભાઈ 6થું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન એ ખાડાનું સ્થાન કહેવાય છે. અને શુક્ર જે કારક ગ્રહ છે, કારક શુક્ર અને ત્યાં આગળ માલિક છે સૂર્ય થાય છે, એ શત્રુ ભાવ હોવાથી લગ્નમાં બાધક આવે છે. માંગલિક કુંડલી નથી, પરંતુ અહીં આગળ દ્વિતીય ભાવની અંદર સ્વગ્રહી ગુરુ સાથે જે રાહુની યુતિ છે જેના કારણે ચાંડાલ યોગ થયો છે અને સૂર્ય 12માં છે. એટલે સૂર્યને પૂજા કરે, સવારે નિત્ય સૂર્ય ઉપાસના, સૂર્યને જળ ચડાવવું, સૂર્યના સ્તોત્રના પાઠ કરવા, તેની સાથે ગુરુવારનું વ્રત કરવું, ગુરુનું દાન કરવું, ગુરુનું રત્ન ધારણ કરશે અને જે ચાંડાલ યોગ છે, જે ચાંડાલ યોગનું નિરાકરણ કરાવે તો ચોક્કસથી એવું કહે છે અત્યારે વૃષભ રાશિની અંદર ગુરુ છે. એટલે વૃષભ રાશિની અંદર ગુરુ એટલે અશ્વિની, ભરણી, કૃતિકા અને રોહિણી. રોહિણીના ચોથા ચરણમાં જ્યારે ગુરુ પસાર થશે એટલે આશરે 2.5-3 મહિના એટલે દિવાળી પછીના જે 3 મહિનાનો જે યોગ સમય આવશે એ સમય ચોક્કસથી એમના વિવાહ યોગ બનેવા યોગ છે. પરંતુ જે બાધક ગ્રહ છે, જે નડતર ગ્રહ છે એનું નિરાકરણ કરાવશો, ગુરુવારનું વ્રત અને સૂર્યની ઉપાસના કરાવશો, ચોક્કસથી આ વર્ષે વિવાહ યોગ થવાની સંભાવના વધારે છે. જી બિલકુલ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, એક મિત્ર છે એમને મને કહ્યું કે જે આ એકાદશી જે આવે છે કે જે ભીમ 11 હોય કે પછી આપણે જે કહ્યું યોગીની 11, નિર્જલા 11, તો આ જે 11 છે એ શું બહેનો જ કરી શકે છે, શું ભાઈઓ કરી શકે એને? જી, એકાદશીનું વ્રત એટલે આપણા શાસ્ત્રની અંદર, હિન્દુ સનાતન ધર્મની અંદર ઘણા બધા વ્રત આવતા હોય છે. એટલે વ્રત એટલે એક મનની ઈચ્છાઓ સાથે ઉપવાસ કરવો, અને ઉપવાસ એટલે ઉપ એટલે નજીક અને વાસ એટલે ભગવાનની નજીક જે વાસ કરવું એને ઉપવાસ કહેવાય. એટલે ઉપવાસ કરવાનું મહત્વ હોય છે. જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, હાજી, જન્મ તારીખ જણાવશો? હા, મારા બેન વિશે પૂછ્યું હતું. રેખાબેન નામ છે ને તારીખ
12/5/76. હા 12/5/76 અને સાંજે સમય 7 વાગે અને એને નોકરીનો ધંધાનો મેળ નથી આવતો. હા. ઓકે, જન્મસ્થળ કયું? જન્મ તારીખ 12/5/76. જન્મસ્થળ જન્મસ્થળ સાવરકુંડલા. સાવરકુંડલા. અને શું નામ છે દીકરીનું? રેખા. રેખાબેનનો પ્રશ્ન શું કયો? હા એનો પ્રશ્ન છે નોકરી ધંધાનો મેળ નથી આવતો એને ક્યાંય. નોકરી ધંધાનો મેળે નથી પડતો. જી શાસ્ત્રીજી. 12/5/1976 કહ્યું છે નોકરી અને ધંધો. એટલે પહેલા તો નક્કી એ કરવું જોઈએ કે દીકરીને નોકરી કરવી છે કે વ્યવસાય કરવો છે, કારણ કે બંને પ્રશ્નો અલગ અલગ છે. નોકરી કરવી છે. નોકરી કરવી છે તો જો નોકરી કરવી હોય તો એવું કહી શકાય ભાઈ નોકરી સ્થાનનો માલિક છે ને છઠ્ઠું સ્થાન, જે આપણે શુક્રવારના પ્રોગ્રામની અંદર છઠ્ઠા સ્થાન વિશેષ ચર્ચા કરી હતી. હવે છઠ્ઠું સ્થાન છે નોકરીનું સ્થાન છે અને નોકરીના સ્થાનનો માલિક છે ને એ ગાડી પતિ પતિના સ્થાનમાં દ્વિતીય ભાવમાં છે, એટલે વાણી દ્વારા ધન ઉપાર્જન કરી શકાય. હવે આગળ કુંડલીના જો આપણે ગ્રહ વાત કરીએ તો ભાઈ કર્મસ્થાનનો માલિક છે ચંદ્ર છે અને 10મા સ્થાન એટલે કર્મસ્થાન ને વ્યવસાય સ્થાનનો માલિક છે ને મંગળ છે. મંગળ નીચનો છે અને ત્યાં આગળ 10મા સ્થાનનો માલિક જે ચંદ્ર જે છે એ ચંદ્ર યોગકારક થઈ અને લગ્નમાં છે, એટલે નોકરીની સંભાવના વધારે છે. આ વર્ષે નોકરી મળી જાય અથવા નોકરી હોય તેમાં પ્રમોશન પણ મળવાની સંભાવના વધારે છે. પરંતુ કુંડલીમાં મંગળ જે નીચનો છે એ નીચેના કારણે દીકરીમાં જે ઉર્જા હોવી જોઈએ, જે સ્ફૂર્તિ હોવી જોઈએ કામ કરવાની, એ સ્ફૂર્તિ અને ઉર્જાનો અભાવ હોય છે. એટલે મંગળનું દાન કરે, રોજ નિત્ય સવારે જો સૂર્ય નમસ્કાર કરે, સૂર્યને જળ ચડાવશે અને ગુરુવારનું વ્રત કરશે તો નોકરીના જે પ્રશ્નો છે ધીરે ધીરે હલ થશે. જી શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરી રહ્યા હતા કે જે એકાદશી વ્રત જે છે કે ઉપવાસ છે તો એ પુરુષો કરી શકે કે કેમ? જી, એટલે ઉપ અને વાસ એવું કહે કે ભગવાનની નજીક જવું એને ઉપવાસ કહેવાય. અને શાસ્ત્રની અંદર જ્યારે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ કે ભાઈ સ્કંદ પુરાણ છે, નારદ પુરાણ છે, આદિ જો પુરાણોની અંદર જો આપણે ચર્ચા કરીએ કે વિષ્ણુ પુરાણની અંદર પણ વિશેષ મહત્વ છે, તો પતિ પત્ની સાથે વ્રત કરવું જોઈએ એવું કહ્યું છે. એટલે આગળ પુરુષો પણ નહીં અને સ્ત્રીઓ પણ નહીં. જી બિલકુલ, બંને સાથે વ્રત કરવું જોઈએ. તો એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હા મારા બાબા માટે પૂછવાનું છે ભાઈ. જી. એની તારીખ છે 9/5/94. 9/5/94. જન્મ સમય? હા 5:40 એટલે 4:40 સવારના. સવારે 4:40. ઓકે. જન્મ સ્થળ? પોરબંદર. પોરબંદર. શું નામ છે? આકાશ. ઓકે. પ્રશ્ન શું છે? હા એને ભાઈ સગાઈનો ક્યાંય મેળ નથી પડતો. સગાઈનો મેળ નથી પડતો. ઓકે. જી શાસ્ત્રીજી. જી, દીકરાને સગાઈનો મેળ નથી પડતો કેમ કે પતિ પત્નીના સ્થાનનો માલિક બુધ છે અને બુધ છે ને પોતાના હાથે શુભ નવપંચમ યોગ કરી રહ્યા છે. વૃષભનો ગુરુ ચાલે છે અને મેષ રાશિને અમાસની છાયામાં દીકરાનો જન્મ છે. 14નો જન્મ છે એટલે 14 અને અમાવસ વિશે તો આપણે ભાગ્ય લાભના પ્રોગ્રામ દ્વારા ઘણી વખત ચર્ચા કરી છે કે ભાઈ જે વ્યક્તિનો વદ 14ના દિવસે જન્મ હોય, અમાવાસ્યાના દિવસે જન્મ હોય, વ્યતિપાત યોગની અંદર જન્મ હોય, અતિગંડ ગંડ જેવા વૈધૃતિ જેવા યોગમાં અથવા તો આશ્લેષા, જ્યેષ્ઠા, રેવતી, મૂળ આદિ નક્ષત્રનો જન્મ હોય તો એનું નિરાકરણ કરાવવું જોઈએ. એટલે આગળ દીકરાની કુંડલીમાં લગ્નની વાત આગળ નથી વધતી, તેનું કારણ મુખ્ય છે 14નો જન્મ છે તો 14ની શાંતિ કરાવો અને શુક્રનું રત્ન ધારણ કરાવશો ચોક્કસથી આ વર્ષે વિવાહ યોગ સંભાવના વધારે ગ્રહ બતાવી રહી છે. જી શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરતા હતા એકાદશીની, તો આપણે જે કહ્યું પ્રમાણે કે પતિ પત્નીએ સાથે વ્રત કરવું જોઈએ. આ સાથે જે બાળકો જે છે એ કરી શકે? જી, વૃદ્ધ બાળક વયોવૃદ્ધ એવું કહેવામાં શબ્દમાં આવ્યું છે કે બાળક, વૃદ્ધ અને યુવાન ત્રણે વર્ગ કરી શકે છે. પરંતુ જે શારીરિક સમર્થ નથી એટલે જે અન્ન વગર રહી શકતા નથી અથવા તો શરીરની અંદર કોઈ રોગ છે અથવા તો દવા લેવાની હોય છે તેવા લોકો વ્રત ન કરે તો કેવલ જપ કરે તો પણ ચાલે. જી બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા મારી દીકરી બીમાર બહુ રહે છે. જી જન્મ તારીખ? 22/12/91. 22/12/1991. જી. જન્મ સમય? અને પેટમાં બહુ તકલીફ પડી રાખે છે. 8મા મહિને આવી હતી. જન્મ સમય? જન્મ સમય સાંજે 6 વાગે. સાંજે 6 વાગે. જન્મ સ્થળ કયું છે? જન્મ સમય સવારે 6 વાગે. જન્મ સ્થળ? હા. જન્મ સ્થળ કયું છે? સાવરકુંડલા. સાવરકુંડલા. અને શું નામ છે દીકરીનું? સાવરકુંડલા. દીકરીનું નામ જણાવશો? સાવરકુંડલા. આપના ટીવીનો અવાજ ચાલુ હોય તો એને બંધ કરશો. ટીવીનો અવાજ ચાલુ હોય તો એને બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. જી, આપના ટીવીનો અવાજ પહેલા બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ આપને. કિરણબેનનો પ્રશ્ન જણાવો. એ કિરણબેન ને પેટનો દુખાવો બહુ રહે છે ને. જી શાસ્ત્રીજી. જી,
શુક્રવારના દિવસે જે પ્રોગ્રામ હતો કદાચ આપણે જોયો નહીં હોય કે જોયો હશે મને ખ્યાલ નથી, પરંતુ શુક્રવારના દિવસે પ્રોગ્રામની અંદર આપણે ઉદરપીડા વિશેની ચર્ચા કરી હતી. એટલે ભાઈ કુંડલીની અંદર 6થું સ્થાન છે એ પેટના ઉપરનો ભાગ છે, 7મું સ્થાન છે એ ઉદરનો ભાગ છે અને 8મું સ્થાન છે એ ઉદરના નીચેનો ભાગ છે. એટલે આગળ ઉદરપીડા એટલે 6થા સ્થાનની અંદર શત્રુની રાશિમાં એટલે સ્વગ્રહી ત્યાં આગળ મંગળ છે. જ્યારે મહેન્દ્રભાઈએ પણ પછી પ્રશ્ન કર્યો 6થા સ્થાનનો કારક ગ્રહ કયો છે, રાશિ કઈ છે, 6થું સ્થાન ક્યારે બળવાન બને કે બલિષ્ઠ બને અથવા તો અશુભ ફળ આપે. તો આજે આગળ દીકરીની કુંડલીમાં 6થા સ્થાનમાં માલિક સ્વગ્રહી મંગળ છે, પરંતુ 7મું સ્થાન છે ઉદરનું સ્થાન કહેવાય અને ઉદરના સ્થાનની અંદર દીકરીને સૂર્ય અને રાહુનો જે ગ્રહણ યોગ થયેલો છે અને ચરબીનો કારક ગુરુ એટલે ધનુ રાશિ અગ્નિ તત્વની રાશિ છે અને અગ્નિ તત્વની રાશિની અંદર જ્યારે ગ્રહણ યોગ બને એટલે સૂર્ય છે એ તેજ તત્વ છે, જ્યારે ધનુ રાશિ છે એ પણ અગ્નિ તત્વની રાશિ છે અને જે રાહુ છે એ માયાવી ગ્રહ છે. એટલે ઉદરપીડાની અંદર જે અગ્નિ ગ્રહોના કારણે, કારણ કે એવું કહેવાય છે કોઈ હૃદયથી લઈ અને જાંગ સુધીનો જે ભાગ છે ને એ બંને ભાગની અંદર 2 તત્વોનો વાસ રહેલો છે, એક જલ તત્વ અને એક અગ્નિ તત્વ. એટલે જ્યારે જલ તત્વ અને અગ્નિ તત્વનું જ્યારે બેલેન્સ અનબેલેન્સ બનતું હોય છે એટલે વધારે અગ્નિ હોય તો જેના કારણે બધું બળી જાય અને જો વધારે પાણી પડે તો કોઈ જાય. એટલે અગ્નિ અને જલનું જે લેવલ છે એ લેવલ ન થાય એટલે આગળ જે દીકરીની કુંડલીમાં 7મા સ્થાનમાં જે ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગની પૂજા જપ તપ કરાવશો અને સાથે સાથે ગુરુવારનું વ્રત કરાવશો તો ચોક્કસથી એની જે ઉદરપીડા છે એ ધીરે ધીરે શાંત થઈ જશે. અને 8મા સ્થાન એટલે ઉદરના નીચેનો જે ભાગ છે તે શનિનો ભાગ છે. શનિ સ્વગ્રહી છે, મકર રાશિનો છે, પરંતુ એ 36 વર્ષ પછી જ સુફળ આપે. એટલે શનિનું પણ એક દાન કરશો તો ચોક્કસથી ઉદરપીડામાં રાહતની પ્રાપ્તિ થશે. જી બિલકુલ. આ સાથે અનેક દર્શક મિત્ર પણ જોડાઈ ગયા છે. હેલો. હેલો, હું સુરતથી બીના બોલું છું. જી બીનાબેન, જન્મ તારીખ જણાવશો? હા, સુરતથી બીના બોલું છું. જી આપની જન્મ તારીખ જણાવશો? 24/10/74. 26/10/74. જી જન્મ સમય? 12:25. 12:25. રાત્રે કે દિવસે? સવારે. સવારે. ઓકે. જન્મ સ્થળ કયું છે? હા, સવારે. જન્મ સ્થળ કયું છે? સુરત. સુરત. ઓકે બીનાબેન, તમારો પ્રશ્ન શું છે? હા, અમારા ઘરમાં નેગેટિવ ઉર્જા છે કે નહીં અને નવું ઘર ક્યારે મળશે? નવું ઘર ક્યારે મળશે, નેગેટિવ ઉર્જા છે કે નહીં? જી જી શાસ્ત્રીજી. જી બીનાબેન, આપે 2 પ્રશ્ન કર્યા છે. એમાં પહેલો પ્રશ્ન એવો છે કે ઘરની અંદર નેગેટિવ ઉર્જા છે કે નહીં, તો એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર જોઈ અને પછી જ આપણે નિર્ણય કરી શકીએ. પરંતુ આગળ જે વાત કરીએ તો ભાઈ 4થું સ્થાન છે મકાનનું સ્થાન છે, વાહન ભૂમિ સુખ સ્થાન છે અને સુખ સ્થાનનો માલિક જે બૃહસ્પતિ છે એટલે પોતાનાથી 12મા સ્થાનમાં ગયેલો છે. એટલે ચોક્કસથી આ ગ્રહ પ્રમાણે કે આપના જે પ્રશ્ન કુંડલી અને જે જન્માક્ષર છે એ બર્થ ચાર્ટ પ્રમાણે કહી શકીએ કે ચોક્કસથી આપના ઘરની અંદર વાસ્તુ દોષ હોવો જોઈએ. કારણ કે જ્યારે જમીન મકાનનો માલિક પોતાનાથી 12મા સ્થાનમાં જતો હોય છે ત્યારે નેગેટિવ ઉર્જા કંઈક હોય છે. કોઈક દિશા ઉત્તર દિશા અથવા તો ઉત્તર અને પૂર્વની દિશાના વચ્ચેનો જે કહેવાય છે ઈશાન કોણ અથવા તો ઈશાન અને ઉત્તરની વચ્ચેનો જે ભાગ છે એ ભાગની અંદર કોઈ નેગેટિવ વસ્તુ હોય તેની સાથે સાથે નૈઋત્ય ખૂણાની અંદર પણ દૂષિત હોવું જરૂરી છે. અને અગ્નિ અને દક્ષિણની વચ્ચેનો જે ભાગ છે એ ભાગની અંદર જો આપણે ત્યાં ગટર લાઈન હોય અથવા તો ચોકડી હોય અથવા તો પાણીની ટાંકી મૂકેલી હોય તો ચોક્કસથી આપના ઘરની અંદર નેગેટિવ ઉર્જા હોવી જોઈએ. આ જન્મકુંડલી પ્રમાણે કહી શકાય, પરંતુ આ ચોક્કસ 100% પ્રેડિક્શન સાચું ન કહી શકાય. કારણ કે વાસ્તુ માટે ઉર્જા માટે ગૃહ જોવું પડે. મકાનનો યોગનો જે બીજો પ્રશ્ન છે એટલે મકાનના સ્થાનનો માલિક પણ આગળ બૃહસ્પતિ છે અને વૃષભ રાશિમાંથી પરિભ્રમણ કરે છે. એટલે વર્તમાનની અંદર તમારે મકાનનો યોગ નથી, પરંતુ આવતા જૂન મહિનાની અંદર જ્યારે બૃહસ્પતિ મહારાજ મિથુન રાશિમાં આવશે એટલે ગુરુ પરથી ગુરુનું પરિભ્રમણ થશે ત્યારે ચોક્કસ આપને મકાનનો યોગ બનશે. જી બિલકુલ. આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવો. ભાઈ, અમારે મકાન છે પોરબંદર શહેરમાં. જી જી, જન્મ તારીખ જણાવશો પછી બધી જ માહિતી આપશું. જન્મ તારીખ? ભાઈ, જન્મ તારીખ તો નથી. જન્મ તારીખ નથી? હા હા. ઓકે. શું પ્રશ્ન છે આપનો? અમારે છે ને મકાન વેચવાની છે પણ તે મેળ નથી થતું. ઓકે ઓકે. જી જી શાસ્ત્રીજી. જી આપનું નામ જણાવશો? મારું નામ પનકબેન છે. જી. મારી જન્મ તારીખ મને ખબર છે. બરાબર છે. હા. જો અત્યારે તમે જે પ્રશ્ન કુંડલી મૂકીને પ્રશ્ન કુંડલી પ્રમાણે આપણે જો ચર્ચા કરીએ તો અત્યારે
ચોથા સ્થાન એટલે મકાનનું સ્થાન છે. ચોથા સ્થાનમાં કુંભ રાશિ આવે, કુંભ રાશિનો માલિક શનિ છે ને વક્રી થઈ ગયો છે. એટલે આગામી 4 મહિના સુધી વેચાવાની સંભાવના દેખાતી નથી. પરંતુ જો તમે શનિનું દાન કરશો, હનુમાનજીની ઉપાસના કરશો, દર શનિવારે 27 લવિંગની માળા જો હનુમાનજીના મંદિરે ચડાવશો અને જો દાદાના આશીર્વાદ મળશે તો ચોક્કસ આ 4 મહિનામાં વેચાઈ જાય. પરંતુ આ 4 મહિનાની અંદર મકાન વેચાય તેવા પ્રશ્ન કુંડલી પ્રમાણે યોગ દેખાતા નથી. જી શાસ્ત્રીજી, તો આપણે જે એકાદશીની વાત કરતા હતા, આશો અને જે સુદ જે કહેવાય વદ, સુદ અને વદ જે એકાદશી છે, તો આપણે જે વાત કરી હતી કે બાળકો જે વયોવૃદ્ધ છે એ એકાદશી વ્રત રહી શકે કે કેમ? હવે વ્રતની વાત કરી તો વ્રત એ પતિ પત્ની જેના લગ્ન થઈ ગયા છે બંને એટલે પતિ પત્ની સાથે વ્રત કરે તો ચોક્કસથી એ ફળનું વધારે એટલે વ્રતનું વધારે ફળ મળતું હોય છે. તેની સાથે બાળકો અને વૃદ્ધો પણ આ વ્રત કરી શકે છે. જી બિલકુલ. આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હા, મારે મારા દીકરા વિશે પ્રશ્ન છે. જી, જન્મ તારીખ જણાવશો? એનું નામ છે હાર્દિક. જી, હાર્દિકભાઈની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 19/2/97. 19/2/97. જન્મ સમય? 11:30 રાત્રે. 11:30 રાત્રે. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે માળિયા હાટીના તાલુકાનું માતરવાણિયા ગામ. માળિયા હાટીના. ઓકે. હા. અને હાર્દિકભાઈનો પ્રશ્ન શું છે? હવે ઈ છે ઇલેક્ટ્રિક એન્જિનિયર. અત્યારે ઈ મોબાઈલમાં વેબ ડિઝાઇનમાં નોકરી કરે છે કોમ્પ્યુટર ઉપર. તો એનો પગાર વધતો નથી અને એના લગ્નના યોગ ક્યારે છે? લગ્ન યોગ અને પગાર વધતો નથી. જી શાસ્ત્રીજી. જી, પગાર નથી વધતો. કઈ કંપનીમાં છે ભાઈ નોકરી કરે છે? મોબાઈલ વેબ ડિઝાઇનિંગ ના કોમ્પ્યુટર ઉપર. જી, પણ કઈ કંપનીમાં જોબ છે એમને? નામ ખ્યાલ છે આપને? નહીં, ખ્યાલ નથી. જી, કઈ વાંધો નહીં. છઠ્ઠું સ્થાન એટલે નોકરીનું સ્થાન કહેવાય. છઠ્ઠા સ્થાનનો માલિક ગુરુ નીચનો છે અને છઠ્ઠા સ્થાનમાં શ્રાપિત દોષ બનેલો છે. એટલે નોકરીની અંદર પ્રોગ્રેસ થવાની સંભાવના ઓછી છે અથવા તો નોકરીની અંદર પ્રોગ્રેસની અંદર રૂકાવટ આવવાની સંભાવના વધારે છે. એટલે શ્રાપિત દોષ અને અંગારક દોષ જે બની રહ્યા છે એનું નિરાકરણ કરાવશો ચોક્કસથી સફળતા મળશે. તેની સાથે લગ્ન માટે માંગલિક કુંડલી છે એટલે પતિ પત્ની સ્થાનનો માલિક મંગળ છે એ પોતાનાથી છઠ્ઠા સ્થાનમાં એટલે દ્વાદશ ભાવની અંદર છે એટલે માંગલિક કુંડલી પણ કહી શકાય છે. એટલે મંગળનું રત્ન ધારણ કરાવશો અને તેની સાથે 27, 27 કે 28મા વર્ષે લગ્ન યોગ છે. એટલે વર્તમાનમાં અત્યારે જો રાશિ પ્રમાણે આપણે જો એમની કુંડલી પ્રમાણે જોવા જઈએ અત્યારે તેમની કર્ક રાશિ છે અને કર્ક રાશિ 11મો જે ચંદ્ર છે ગુરુ છે એ લાભ કરાવે એવા છે. એટલે આ વર્ષે વિવાહ યોગ છે પરંતુ જે ખરાબ યોગના કારણે વિવાહમાં અને નોકરીના પ્રોગ્રેસની અંદર બાધા આવે એવી છે. તો અંગારક દોષ, શ્રાપિત દોષનું નિરાકરણ કરાવશો, મંગળનું રત્ન ધારણ કરાવશો, ભગવાનના આશીર્વાદથી સફળતા ધીરે ધીરે પ્રાપ્ત થશે. જી બિલકુલ. તો શાસ્ત્રીજી, આપણે જે 11ની વાત કરતા હતા એમાં આવતીકાલે યોગીની એકાદશી જે છે, આપણે જે કહ્યું કે બાળકો, વૃદ્ધો તેમજ પતિ પત્નીએ પણ આ વ્રત કરવું જોઈએ. તો એ સાથે જે યોગીની એકાદશી છે તો એનો પ્રભાવ જે છે કોના ઉપર વધુ રહે, મતલબ કોને વધુ ફળ મળે, પતિ પત્નીને, બાળકોને કે પછી વૃદ્ધને? સર્વપ્રથમ એવું કહેવાય કે જે વ્યક્તિ નિષ્પાપી વધારે છે ને એને વિશેષ ફળની પ્રાપ્તિ થાય. જેમ કે આજે આપણે વાત કરીએ કે મહેન્દ્રભાઈ આપના પોકેટની અંદર આજે 5,000નું બેલેન્સ છે અને હું આપને બીજા 5,000 આપું તો કેટલા થાય? 10,000 થાય. પરંતુ આપણે પાકીટની અંદર જે 5,000નું બેલેન્સ જ નથી, જો તમને 5,000 આપવામાં આવે તો આપણા જોડે બેલેન્સ 5,000નું જ બનતા હોય છે. એટલે જે વ્યક્તિ પુણ્યશાળી છે, જેમના હોરોસ્કોપ સારા છે, જેમણે સત્કર્મ વધારે કર્યા છે, તેવા લોકોનું જે પાપનું બેલેન્સ ઓછું હોય તો આવતીકાલે જે વ્રત કરશે એ વ્રત કરવાથી પુણ્યનો ઉદય શીઘ્ર થતો હોય છે. જી બિલકુલ, પુણ્યનો ઉદય શીઘ્ર થશે. તો આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હા 12/6/1996. 12/6/1996. જી. જન્મ સમય? જન્મ સમય છે 3:17 સવારે. 3:17. ઓકે. શું નામ છે આપનું? રાજકોટ, અભિજ્ઞ જોશી. ઓકે. અને શું પ્રશ્ન છે? પ્રશ્નમાં વિદેશ યોગ છે કેમ? વિદેશ યોગ છે કે કેમ? ઓકે. અને નોકરી. વિદેશ યોગ અને નોકરી. ઓકે. જી શાસ્ત્રીજી. 12/6/1996 બરાબર છે ને તારીખ? હા જી. હવે વિદેશ યોગ, વિદેશ શેના માટે જવું છે, કયા દેશમાં? વિદ્યાર્થી માટે કે વ્યવસાય માટે? પરદેશ જવાનું કારણ શું છે? આપનો અવાજ નથી આવતો પરંતુ પ્રશ્ન જે છે પરદેશ યોગનો પ્રશ્ન છે. જ્યારે પરદેશ યોગ જવું હોય, હા જણાવો. વ્યવસાય માટે. તો જો વ્યવસાય કરવા માટે જવું હોય તો 7મું સ્થાન કુંડલીમાં અને 10મું સ્થાન જ્યારે બળવાન બને, બલિષ્ઠ બને અને એ વ્યક્તિના જ્યારે સંબંધ છે દ્વાદશ ભાવ સાથે જ્યારે સંબંધ બનતા હોય
ત્યારે પરદેશથી કે પરદેશના વ્યવસાયથી સફળતા મળતી હોય છે એવું કહી શકાય. એટલે આગળ ભાઈ 10મા સ્થાનનો માલિક એટલે કર્મસ્થાનનો માલિક શનિ ગુરુની રાશિમાં દ્વાદશ ભાવની કેતુ સાથે છે, એટલે ચોક્કસ પ્રકાર પરદેશથી લાભ મળી શકે એવું છે. પરંતુ આગળ 4થું સ્થાન છે એટલે સુખ સ્થાન છે, અને સુખ સ્થાનનો માલિક છે ને એ ચંદ્ર છે. ચંદ્રમાં લગ્ન છે, એ ચંદ્ર લગ્ન સ્થાનમાં છે, એટલે લગ્ન સ્થાનમાં રહેલો ચંદ્ર છે ને રૂકાવટ આપે, વિઘ્ન આપે, કષ્ટ પણ આપે અને ક્યારેક સફળતા ન પણ આપે. એટલે પરદેશના વ્યવસાયમાં જાજી સફળતા વર્તમાનના જે બર્થ ચાર્ટ જોઈ અને સફળતા મળી એવું દેખાઈ રહ્યું નથી. પરંતુ જ્યારે કોઈક વખત આપણે આ કુંડલીનો જો ડિટેલમાં અભ્યાસ કરવામાં આવે કુંડાણપૂર્વક, અને એની જે નવમાંશ, દ્વાદશાંશ, ત્રિશાંશ કુંડલી સાથે, અષ્ટક વર્ગ સાથે, તારા વર્ગ સાથે અને દશાંતરદશાનો જો આપણે જો અભ્યાસ કરી અને આગળ જો જોઈએ તો ક્યારેક આપણે વધારે ફલકથન સુધી પહોંચી શકીએ. એટલે આ જે મારો જે જવાબ છે કે વ્યવસાયમાં જે સફળતા મળવાની જે ચાન્સ ઓછા છે એ ખાલી બર્થ ચાર્ટ એટલે લગ્ન કુંડલી પ્રમાણે કહી શકાય. અને 6થું સ્થાન છે એ નોકરીનું સ્થાન છે. નોકરીના સ્થાનનો માલિક બુધ ધન સ્થાનમાં છે, એટલે નોકરીથી જ ધન મળવાની સંભાવના વધારે છે. પરંતુ ત્યાં પણ રૂકાવટ આવે એવી સંભાવના છે, કારણ કે 6થા સ્થાનનો કારક અને 6થા સ્થાનની અંદર રાહુ બળવાન બને છે, પરંતુ માલિક બુધ ધન સ્થાનમાં છે, એટલે મુશ્કેલી, રૂકાવટ પછી સફળતા મળવાની સંભાવના વધારે છે. જી બિલકુલ. તો શાસ્ત્રીજી આપણે જે વાત કરી રહ્યા હતા કે બાળક, વૃદ્ધ તેમજ પતિ પત્ની દરેકે વ્રત કરવું જોઈએ, બરાબર. તો આ સાથે જે આપણે વાત કરી કોને વધુ ફળ મળે એની આપણે વાત ચાલતી હતી. જી, એટલે જે વ્યક્તિ પુણ્યશાળી છે, એટલે જેના જોડે પુણ્યનું બેલેન્સ વધારે છે, એને આ જે બધા વ્રત કરે વ્રતનું ફળ વધારે પ્રાપ્ત થાય. જેના જોડે પાપનું બેલેન્સ વધારે છે તે લોકોને શીઘ્ર ફળની પ્રાપ્તિ થતી નથી. જી બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 25/4/74. 25/4/70. 74. ઓકે, 25/4/74. જન્મ જન્મ સમય કયો છે? જન્મ સમય યાદ નથી. ઓકે. જન્મ સ્થળ કયું છે? થાનગઢ. થાનગઢ. ઓકે. અને શું નામ છે આપનું? ભાવના. ભાવનાબેન, પ્રશ્ન શું છે આપનો? 12-13 વર્ષથી છાતીમાં દુખે ને તો મળતું નથી, કેટલી બધી દવા કરી તો મળતું નથી. ઓકે જી. જી શાસ્ત્રીજી. જી, પ્રશ્ન બીજી વાર જણાવશો બેન? છાતીમાં દુખે છે ને તો એ મળતી જ નથી, અને કેટલી બધી દવા કરાવી તો દવા અને રિપોર્ટમાં શું આવે છે આપને? રિપોર્ટમાં નોર્મલ આવે. રિપોર્ટ નોર્મલ આવે છે. જો 4થા સ્થાનનું કારક ગ્રહ છે ચંદ્ર છે, અને આપણી કુંડલી પ્રમાણે આપણે જો ટાઈમ તો બતાવ્યો નથી, એટલે જ્યારે પરફેક્ટ ટાઈમ ન હોય તો મેડિકલ એસ્ટ્રો એવું કહે છે કે ભાઈ બોડીના જે પ્રોપર જો લગ્ન કુંડલી કે બર્થ ચાર્ટ, ચંદ્ર કુંડલી અને સૂર્ય કુંડલી એટલે સુદર્શન ચક્ર જો પરફેક્ટ ન બનતું હોય તો મેડિકલ એસ્ટ્રો પ્રમાણે પરફેક્ટ આપણે જવાબ ન આપી શકીએ. પરંતુ આપણે જો તારીખ પ્રમાણે જો આપણે ચંદ્ર કુંડલીની વાત કરીએ તો ચંદ્ર કુંડલી પ્રમાણે 4થું સ્થાન આપણી કુંડલીમાં સિંહ રાશિ આવે છે, અને સિંહ રાશિનો માલિક સૂર્ય છે, અને સૂર્ય ઉચ્ચનો બલવાન છે. એટલે આપની કુંડલીમાં અગ્નિ તત્વનું બેલેન્સ વધારે હોવાથી છાતીમાં સમસ્યા રહે એવું સામાન્ય આપણે કહી શકીએ. આ પ્રિડિક્શન પરફેક્ટ નથી. તો જે ઠંડા પદાર્થ હોય એટલે ભાઈ રાત્રે સૂતી વખતે દૂધ પીવાની આદત રાખવાની જો ડૉક્ટરની પરમિશન હોય તો, અને જે છાતીમાં જે બળતરા ન થાય એવા જે અન્ન છે એ અન્ન ખાવાની આદત રાખશો, અને સાથે તીખા ખાટા જે અન્ન છે એનો જો ત્યાગ કરશો, આવું કંઈક ટ્રાય કરશો તો સફળતા મળવાની સંભાવના વધારે છે. જી બિલકુલ. આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી, આપના ટીવીનો અવાજ છે પેલા બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. જી, જન્મ તારીખ જણાવશો? હેલો. જન્મ તારીખ હાલો. આપે હજી ટીવીનો અવાજ બંધ નથી કર્યો. આપ ટીવીનો અવાજ બંધ કરશો જેથી અમે તમને સાંભળી શકીશું, અને સાંભળી શકીશું તો સમસ્યાનું નિવારણ કરી શકીશું. અવાજ બંધ કરશો ટીવીનો. જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ મારા દીકરા પાસે પ્રશ્ન પૂછજો. જી, જન્મ તારીખ જણાવો. 1/1/92. 1/1/92. ઓકે. જન્મ સમય? સમય છે સાંજે 6:15. સાંજે 6:15. ઓકે. અને જન્મ સ્થળ કયું છે? રાજકોટ. રાજકોટ. શું નામ છે દીકરાનું? નિકુંજ. નિકુંજભાઈનો પ્રશ્ન શું છે? એને જામનગર ક્યારે મૂકે અત્યારે વાં કરે છે, કેવું ગામ? ઉદયપુર, રાજસ્થાન બાજુ. ઉદયપુર છે અત્યારે.
હા ઓકે, તો પ્રશ્ન શું છે હવે? એમને તો એના માટે શું કરવું, પ્રશ્ન હલ કરવા માટે શું કરવું જોઈએ એમ? જી ઓકે, જી જી શાસ્ત્રીજી. જી દીકરાનું નામ જણાવશો? નિકુંજ. નિકુંજભાઈ માટે આપણે પહેલા પણ વાત થયેલી છે અને એવું કહેલું કે ભાઈ અત્યારે નોકરી ન બદલે તો વધુ સારું છે. આ વાત બરાબર છે ને? આવી જ ચર્ચા થઈ કેમ કે આગળ નોકરીના સ્થાનનો માલિક મંગળ છે અને મંગળ ધનુ રાશિમાં છે. આગળ વૃશ્ચિક રાશિને નાની પનોતી ચાલે છે અને સાથે સાથે 10મા સ્થાનમાં ગોચરનું જે રાહુનું જે પરિભ્રમણ છે એ નોકરી આગળ ટ્રાન્સફર કરવાની અંદર નોકરી પણ છૂટવાની સંભાવના વધારે છે. એટલે પહેલા પણ આપણે ભાગ્યલાભના પ્રોગ્રામમાં આપે કોલ કરેલો અને આ જ સવાલ આપનો હતો ત્યારે પણ મેં કહ્યું કે અત્યારે વર્તમાનમાં સારો સમય નથી, એટલે જે નોકરી છે એ નોકરીને બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. ઓટોમેટિક જ્યારે પરિવર્તન આવશે, સમય બદલાશે, ગ્રહ નક્ષત્રની ચાલ બદલાશે એટલે ચોક્કસથી પરિવર્તન યોગ બનશે, પરંતુ આગામી 4 મહિના હજી પણ નોકરી બદલાવાના યોગ પ્રબળ દેખાતા નથી. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે એકાદશીની વાત કરીએ, આવતીકાલે જે યોગીની એકાદશી છે, તો ઉપવાસ વિશે આપણે વાત કરી કે દરેક લોકો ઉપવાસ કરી શકે છે. તો ખાસ કરીને જ્યારે ઉપવાસની વાત આવે છે ત્યારે ખાસ કરીને કયા પદાર્થોનું સેવન કરવું જોઈએ અને કયા પદાર્થોનું સેવન ના કરવું જોઈએ, તો આવતીકાલે જે યોગીની એકાદશી છે તો એના વિશે થોડું જણાવો. જી અહીં ગાડી વ્રત શબ્દ વાપર્યો છે એટલે વ્રતનું પહેલા તો મહાત્મ્ય જાણી લઈએ કે ભાઈ કોઈ પણ જ્યારે વ્રત કરવામાં આવે એટલે એકાદશીનું વ્રત હોય કે પછી સંકટ ચોથનું વ્રત હોય, પૂર્ણિમાનું વ્રત હોય કે અમાવાસ્યાનું વ્રત હોય, જે વ્રત હોય ત્યારે હર હંમેશ જાગરણ કરવા અને વ્રતના જે તે વ્રત છે વ્રતના નિયમનું પાલન કરવું. એટલે વ્રતના નિયમનું પાલન પહેલા તો એવું છે કે ભાઈ પવિત્ર રહીને શુદ્ધિકરણ કરી અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરી અને જે વ્રતના જે દેવતા છે એ દેવતાની પૂજા અર્ચના કરવી, જપ તપ કરવા અને એ વ્રતની વાર્તા કથા વાંચવી અથવા તો સાંભળવી. આ સામાન્ય થઈ ગયું. ત્યાર પછી અન્નની વાત કરીએ તો દરેક વ્રતની અંદર અન્નનો અને જલનો જે આહાર કયો છે એની કે ભાઈ અન્નનો ત્યાગ કરવાનો છે, કેવલ જલનું પાન છે, તેની સાથે ફલાહાર એટલે ફળનો આહાર કરી શકાય છે. ઉપ એટલે નજીક અને વાસ, ભગવાનના નજીક વાસ કરી અને જ્યારે ફલાહારનો ત્યારવો એટલે ફળ ફ્રૂટ ઇત્યાદિ, ડ્રાયફ્રૂટ ઇત્યાદિ અથવા તો સૂકી ભાજી છે, કંદમૂળ છે, એવા જે છે ફળફળાદી ઇત્યાદિનું સેવન કરી શકાય છે. અને એ સેવન કરી અને પૂર્ણ એટલે અન્નનો ત્યાગ કરીને વ્રત કરવાનું હોય છે. રાત્રિ પર્યંત જાગરણ કરવાનું છે. જાગરણ થયા પછી બીજા દિવસે પ્રાતઃ સ્નાનાદિ શૌચાદિ નિત્યક્રિયા પરવારી શુદ્ધ થઈ અને જે તે વ્રત હોય છે એ વ્રતના વિશેષ દાન હોય છે એ દાન કરી અને વ્રતની સમાપ્તિ કરવાની હોય છે. સામાન્ય લોકો અત્યારે એવી ચર્ચા કરે ભાઈ રાત્રે 12 વાગે એટલે ભાઈ વ્રત પૂર્ણ થઈ જાય અને વ્રત પૂર્ણ કર્યા પછી આપણે ભોજન લઈ શકીએ, અન્નનું ગ્રહણ કરી શકીએ છીએ, પરંતુ આપણું શાસ્ત્ર સૂર્યોદયથી સૂર્યોદય ગણાય છે. એટલે કોઈ પણ જ્યારે આપણે વ્રત કરીએ તો વ્રતનું મહાત્મ્ય, શુદ્ધ વસ્ત્ર અને વ્રતનો નિયમ જાગરણ અને બીજા દિવસે સૂર્યોદય પછી જ વ્રતનું છોડવાના હોય છે. જી, સૂર્યોદય પછી જ વ્રત છોડવાનું હોય છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હા, મારા ભાઈની જન્મ તારીખ છે 19/9/82. 19/9/82. ઓકે. જન્મ સમય? જન્મ સમય સવારે 1:45. સવારે 1:45. હા. ઓકે. જન્મ સ્થળ? જન્મસ્થળ અંકલેશ્વર, તાલુકો કપડવંજ. કપડવંજ. ઓકે. અને શું નામ છે આપના ભાઈનું? પ્રેરક રજનીકાંત જોશી. જી, પ્રેરકભાઈનો પ્રશ્ન શું છે? જી, પ્રશ્ન જણાવો પ્રેરકભાઈનો. મારા ભાઈનું મેરેજ નથી થતું અને વાતો આવીને અટકી જાય છે પણ થતું નથી. વાતો આવે છે, અટકી જાય છે, લગ્ન થતા નથી. જી શાસ્ત્રીજી. જી, આપના ભાઈની કુંડલી પ્રમાણે જોઈએ તો એકાડી સંપૂર્ણ કાળસર્પ યોગ બને છે અને કાળસર્પના સંકલ્પમાં ત્રીજા પદમાં કહેલું છે કે અનપત્યતા, અસાધ્ય રોગ અને વિવાહે વિલંબ, લગ્નમાં વિલંબ કરાવે. ગુરુની રાશિની અંદર પતિ પત્નીમાં ગુરુની રાશિની અંદર કેતુ છે અને મંગળ 6થા સ્થાનમાં એટલે માંગલિક કુંડલી નથી, પરંતુ કાળસર્પ યોગના કારણે એગાડી લગ્નમાં રૂકાવટ આવે છે. તેની સાથે સૂર્યચંદ્ર ભેગા હોય એટલે અમાવાસ્યાની છાયામાં જન્મ છે. શનિચંદ્રનો અને શનિ સૂર્યનો વિષયોગ અને શ્રાપિત દોષ બનેલા છે. એ દોષના કારણે લગ્નમાં વિલંબ થાય છે. તો આ દોષનું નિરાકરણ કરાવવું જોઈએ. આ નિરાકરણ જો કરાવી દીધું તે છતાં પણ જો લગ્નની વાત ન આવતી હોય અથવા તો લગ્નનું નક્કી ન થતું હોય તો દુર્ગા સપ્તશતી ચંડી પાઠની અંદર કવચની અંદર છેલ્લેથી બીજો મંત્ર લખેલો છે, પત્ની મનોરમામ પ્રાપ્તા મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસારમ સાગરસ્ય કુલોદ્ભવમ. હે માં ભગવતી જગદંબા આદ્ય શક્તિ, મને સુંદર પત્ની, મારા મનના વિચાર પ્રમાણે ચાલવાવાળી સુલક્ષણા પત્ની પ્રાપ્ત થાય. આ મંત્રના 13 સંપુટ ચંડીપાઠ જો કરવામાં આવે તો ચોક્કસથી સારું પરિણામ પ્રાપ્ત થાય એવી સંભાવના વધારે છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. 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 હલો.
હાલો, હાજી, જન્મ તારીખ જણાવશો? મારી 26/3/65 છે તારીખ. 26/3/65. 26/3/65. ઓકે, જન્મ સમય કયો છે? જન્મ સ્થળ છે જેતપુર. ફરી એકવાર કહીશું. જોધપુર, જેતપુર ગોંડલ પાસે. ગોંડલ, જોધપુર. ઓકે, અને જન્મ સમય કયો છે? ઈ નથી યાદ હો મને. ઓકે, અને આપનું નામ શું છે? મારું નામ ભગવતી. એમ કહું છું કે હું કાલે યોગીની એકાદશી કરું તો મારા દીકરાને સારું ફળ મળે એમ. ઓકે જી, જી શાસ્ત્રીજી. શ્રદ્ધાવાન લભતે ફલમ. શાસ્ત્રમાં એવું કહ્યું છે ભાઈ, મંત્રની અંદર, તીર્થની અંદર, દેવતાની અંદર, વ્રતમાં, ડોક્ટરમાં અને જ્યોતિષીમાં જેટલી શ્રદ્ધા રાખશો એટલી વધારે ફળ મળશે. તો શ્રદ્ધાવાન લભતે ફલમ, ચોક્કસથી વ્રત કરવાથી ઉત્તમ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. દીકરા માટે તમે શબ્દ વાપર્યો તો કાલે પ્રાતઃકાલે સ્નાન આદિ શૌચાદિ કર્મ કરી અને જ્યારે ભગવાનની પૂજા કરો ત્યારે સંકલ્પ કરજો કે ભાઈ આજે હું એકાદશીનું વ્રત કરું છું, એ એકાદશી વ્રતનું ફલ મારા દીકરાને પ્રાપ્ત થાય. જો આવો સંકલ્પ કરશો તો ચોક્કસથી દીકરાનું કલ્યાણ થશે. કારણ કે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, એવું કહેવાય છે કે કોઈ પણ સત્કર્મ કરો કે કોઈ પણ કાર્ય કરો તો પહેલા તો સંકલ્પ કરવાનો હોય છે. સંકલ્પ એટલે વિચાર, ઉત્તમ પ્રકારના વિચાર 100% ઉત્તમ પ્રકારનું ફળ પ્રદાન કરતા હોય છે. એટલે આવતીકાલે આપ વ્રત કરજો ચોક્કસથી, અને એ વ્રતનું ફળ મારા દીકરાને પ્રાપ્ત થાય એવું પરમાત્માને પ્રાર્થના કરજો. ચોક્કસથી દીકરાનું કલ્યાણ થશે. જી બિલકુલ, દીકરાનું પણ કલ્યાણ થશે. તો શાસ્ત્રીજી, આપણે જે યોગીની એકાદશીની વાત કરીએ છીએ એમાં આપણે જે કયા પદાર્થોનું સેવન કરવું, કયા પદાર્થોનું સેવન ન કરવું, પણ આ સાથે જ આપણી સાથે એક દર્શક મિત્ર છે એને પહેલે લઈ લઈશું. હલો હલો. હાલો, હાજી, જન્મ તારીખ જણાવશો? હલો. 26/3/65. 26/3/65. જન્મ સમય? જન્મ સ્થળ જેતપુર. જોધપુર. ઓકે, અને જન્મ સમય? ઈ યાદ નથી મને કેટલા ઓકે, વર્ષ. ભગવતીબેન. હા, જી બોલો, પ્રશ્ન શું છે? તો મારા દીકરાને તમે ગુરુજી કહેતા હતા કે નાની પનોતી હાલે તો કાલ 11 રહું તો એને ફળ મળે. જી જી શાસ્ત્રીજી. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જેવા સંકલ્પથી કાર્ય કરશો એવું જ ફળની પ્રાપ્તિ થતી હોય છે. જેમ કે મહેન્દ્રભાઈ આપણે બહુ સરસ પ્રશ્ન કર્યો હતો કે કોને વધારે ફળની પ્રાપ્તિ થાય, તો એવું જવાબ આપવામાં આવેલો કે ભાઈ જેના જોડે પુણ્યનું બેલેન્સ વધારે છે એને શીઘ્ર ફળની પ્રાપ્તિ થતી હોય છે, અને પુણ્યનું બેલેન્સ ઓછું હોય તો એ લોકોને ફળ ચોક્કસ પ્રાપ્ત થતી હોય છે, પણ એ ફળ પ્રાપ્ત થવામાં સમય લાગતો હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ પણ વ્રત કરો, જપ કરો, તપ કરો, ત્રિભીર માસે ત્રિભીર પક્ષે, એટલે કે ભાઈ 3 મિનિટ, 3 કલાક, 3 દિવસ, 3 પક્ષ, 3 મહિના અથવા 3 વર્ષ અથવા તો 3 જન્મમાં પણ ફળની પ્રાપ્તિ થતી હોય છે. એટલે કૃષ્ણ ભગવાનનો જે સિદ્ધાંત છે, નિયમ છે, ભાઈ કર્મ કર, ફળની આશા તું ન રખ, સત્કર્મ કર, ચોક્કસથી તારું કલ્યાણ થશે. એટલે સાચા વિચાર સાથે તમે જો વ્રત કરશો તો ચોક્કસથી ફળની પ્રાપ્તિ થશે. પરંતુ જો મનની અંદર શંકા કુશંકા કરીને જો વ્રત કરશો તો ચોક્કસથી ફળની પ્રાપ્તિનો જે સમય છે એ સમયગાળો લાંબો થતો જશે. એટલે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આપ જો વ્રત કરશો તો ચોક્કસથી આપને ફળની પ્રાપ્તિ થશે. જી બિલકુલ, આ સાથે એક અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. હાલો, હાજી, જન્મ તારીખ જણાવશો? હવે 11 થશે, પીક ટાઈમ જણાવવાનું. હલો. 17/3/2001. 17/3/2001. જન્મ સમય? 17/3/2001. જન્મ સમય? આપના ટીવીનો અવાજ ચાલુ છે, આપના ટીવીનો અવાજ પહેલા બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ આપને. રાતે 9 ની આજુબાજુ. જી, જન્મ સમય જણાવો. પીક નથી ખબર, રાતે 9 ની આજુબાજુ. હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે જે યોગીની એકાદશીની વાત કરતા હતા. જી, તો વ્રતની અંદર સાત્વિક ભોજન, અન્ન તેવો ઓટકાર, એવું કહ્યું છે કે ભાઈ જેવું તમે અન્ન ખાવ છો કે જેવા વ્યક્તિનું અન્ન ખાવ છો એવો ઓટકાર હોય છે. એટલે વ્રતની અંદર હંમેશા શુદ્ધ આહાર કરવો, જી. ફળ ફળાદીનું સેવન કરવું. જી, શુદ્ધ આહારનું સેવન કરવું. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી, તો વ્રતની અંદર યોગીની વ્રત આવતીકાલે એકાદશી છે, એટલે વ્રત કરવાથી પાપમાંથી મુક્તિ મળે, પુણ્યનો ઉદય થાય છે, અને તેની સાથે સાથે
શુદ્ધ આહાર અને નામ સંકીર્તનમ યસ્ય કલયુગની અંદર ભગવાનનું સંકીર્તન નામ સ્મરણ ધૂન મંત્ર ધૂન જો ગુરુ દીક્ષા મંત્ર આપે તો ગુરુ દીક્ષાનો મંત્ર જપ સાથે સાથે એકાદશી એટલે યોગની એકાદશીની વાર્તાનું શ્રવણ કરી અને મનન સ્મરણ ચિંતન કરતા કરતા જો વ્રત કરશો તો ચોક્કસથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. 80,000 બ્રહ્મ ભોજનનું જે ફળ છે એ ફળની પ્રાપ્તિ થતી હોય છે અને પુણ્યનો ઉદય થતો હોય છે. જી બિલકુલ, પુણ્યનો ઉદય થતો હોય છે. બિલકુલ. તો આ સાથે જે સમયના અભાવના કારણે જે છે આ કાર્યક્રમને આપણે અત્યારે જ પૂર્ણ કરવો પડશે. શાસ્ત્રીજી, આપ આવ્યા અને દર્શકોને જે માર્ગદર્શન આપ્યું યોગીની એકાદશી વિશે, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સમયનો અભાવ છે, તમારા ઘણા બધા ફોન કોલ્સ આવે છે, પરંતુ સમયના અભાવના લીધે ભાગ્ય લાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.